જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. શું છે ચંદ્રાબેન? ક્યાં છે ચંદ્રાબેન? શું કહેવા માંગો છો તમે? માઇક આપો ને એટલે સહેલું પડે આપણને. મેં નિર્મા પાસે જ્ઞાન લીધું હતું 2004માં. પછી મારા જીવનમાં એમ કે ઘણું પરિવર્તન આવ્યું. પહેલાં મારે ખૂબ જ એમ કે ચીકણો માલ ભરેલો હતો. પછી ફાઇલ ટુ ઓફ થઈ ગયા, 9 મહિના થયા. પછી કંઈ ભોગવટો ન આવ્યો, આમ દુઃખ ન થયું. એટલે દુનિયામાં જરાક ચર્ચા થઈ મારી એમ કે આને કાંઈ અસર નથી કે ખૂબ ચર્ચા થઈ. પછી મેં ખૂણામાં, અમારા જ્ઞાતિ દરબારની છે એટલે અમારે 12 મહિના સુધી ઘૂંટો તાણી ખૂણામાં જ બેસવું પડે. પણ પછી મેં દાદાને ભાવ કર્યો કે દાદા ગમે એમ થાય પણ મને એમ કે પર્યુષણની પારાયણમાં જવું જ છે એમ. તો મારા જે ભાવ કરું છું ને બધા જ ભાવ મારા પૂરા થાય છે. અને મારા જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું. તો આવે ને જ્ઞાન એવું સરસ છે, ક્રિયાકારી છે ને. ઘરમાં ચીકણી ફાઇલો છે દીકરાઓની, પણ હવે મને કાંઈ અસર નથી થતું. મેં નિજ દોદાસની પારાયણ સાંભળી, તે પછી મેં ખૂબ પ્રતિક્રમણ કર્યા. અને હવે તો હવે મને ખબર પડી કે સીધા સુધાત્માને પ્રાર્થના કરવાની એમ. બરોબર છે. તો એનાથી દીકરાની ફાઇલો છે બે, એમાં પણ પરિવર્તન આવ્યું. પહેલા એમ કહેતો કે હું તમને પૈસા નહીં દઉં એમ કે દાદાને છોડો તો જ પૈસા આપું, નહીંતર નહીં. તો મેં એને એમ કીધું હું દાદાને છોડી શકું એમ નથી. તો એણે એમ કીધું કે તો તમે વાડામાં બંધાઈ ગયા છો. આમાં આખું કુટુંબ સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા હતા, મારા ફાઇલ ટુ ને બધાય. તો અમે મારા ફાઇલ ટુ એ સાંભળતા હતા સત્સંગ. તો મેં એમને કહેતી કે આપણે દીપકભાઈનું જ્ઞાન લઈએ એમ કે તમે હાલો. તો એમને એમ કીધું કે મને તો પાંડુરંગ દાદા મળી ગયા છે, એમને જ્ઞાન નહોતું લીધું પણ તમારું સત્સંગ સાંભળતા. હવે એમને પ્રાર્થના કરું છું તો એમનો મોક્ષ થશે ને એમ. હા, એટલે સાંભળ્યું છે તો બીજ તો પડ્યું હોય ને પાછું. અને ફાઇલ 3 છે એને જન્મોત્રી જોઈ અને એના જોશીએ કીધું કે તમને એમ કે મોક્ષ લખેલો છે બાપુ તમારા ભાગમાં. તો અને પોતે એમ કે 700 શ્લોક ગીતાના મોઢે કર્યા. પછી પોતે ચિંતનિકા દેવા જતો, ખૂબ ધાર્મિક છે એમ. મને એમ કે દાદામાં નહીં જવાનું તમારે એમ. એ ધીમે ધીમે આપણે દાદાને આટલી બધું તમારું પ્રાર્થનાઓ પડી છે, વધારે પડશે. પ્રાર્થના કરો એ જ્ઞાનને પામે, એમના અંતરાયો તૂટે. શું વાંધો છે? હવે મને પૈસા આપે છે. હું યાત્રામાં જઈ સીધી પૈસા આપ્યા, ટિકિટ પણ 4000 વાપરવા આપ્યા. મહિનાથી હું 28 તારીખે મને મહિનો થશે, હું અહીંયા મહિનાથી રોકાણી છું. જો છે ને હવે આવું આપણે કે ને બહુ, એટલે પ્રાર્થના કરજો એમની માટે કે એ દાદાનું જ્ઞાનને પામે. અને આ તમને અનુમોદના આપી તો એના અંતરાય તૂટવાના. ચાલુ જ છે પ્રાર્થના સીધી સુધારમાં. સારું, બહુ સારું. ચાલો. અને હું નિજ દોદાસન પારાયણમાં આવી ને ત્યારે હું 25 દિવસ રોકાણી હતી. દાદા 11 કરી એનાથી થોડીક ખબર પડી. પછી આ વખતે બીજી વખત કરી તો એનાથી મને ઘણો ઉઘાડ થયો. બહુ સારું, બહુ સારું. દોષો ખૂબ દેખાય છે હવે. હા, પ્રતિક્રમણ કરવાના, ધોઈ નાખવાનું બધું. જય સચિદાન. બહુ સરસ. દીપકભાઈ, આપણે આશ્રિત કહ્યું ને, દાદાના આશ્રિત અને સમર્પણ, એ જરા સમજાવો ને. સમર્પણ થયા પછી આશ્રિત થઈએ આપણે. સમર્પણ એટલે શું? આત્મા સિવાયનું બધું જ્યાં જ્યાં આપણે માન્યું હતું મારું છે ને હું જ છું, આ એ બધું આપણે સોંપી દીધું કે ભગવાન તમને અર્પણ, મારું કશું જ નહીં, હું તો શુદ્ધ આત્મા છું. અને આશ્રિત એટલે શું? તો કે એમના આધીન થઈને હવે કંઈ તમે કહો એ પ્રમાણે હું ચાલીશ, આજ્ઞા પાડીશ તમારી. એટલે મારો તમે આજ્ઞા તમે જેમ કહેશો એનાથી હું ચાલીશ, તેનાથી મારું કલ્યાણ થશે. જેમ એરપોર્ટનો રસ્તો કોઈ બતાડે પછી એને ચાલીએ તો એરપોર્ટ આવે ને, એવા મોક્ષ માર્ગ બતાડ્યો, મોક્ષ બતાડ્યો, આત્મા બતાડ્યો. તે કયા પ્રમાણે ચાલીએ તો પછી અનુભવ વધતો જાય આપણો. એટલે આધીન રહીએ. આધીન એટલે શું? કયા પ્રમાણે ચાલો તો એ પછી આપણને મોક્ષે પહોંચાડે. બીજું તો કશું નહીં. આપણે નોકરી ધંધા જે કરતા હોય તે બધા કંઈ છોડવાની વાત નથી. કરતાં કરતાં દિલમાં દાદાની આજ્ઞા પાડીને મારે ચાલવું છે. 5 આજ્ઞા છે, ફાઇલોનો સંભાવ નિકાલ છે, અને પેલો ડબલ બી ગોઠવવાનો. થોડું ગોઠવાય છે ને? હા, એ ગોઠવાય. અને ચૂક્યા તો એનું પ્રતિક્રમણ કરીને પાછું ગોઠવવું. તો આનંદ રહેશે આપણો. અને આનંદ રહ્યો કે ના રહે પણ જાગૃતિ રહેવી જોઈએ. અંદર તો રહે એ પ્રમાણે, પણ પછી બહાર જે સ્થૂળમાં આવવું જોઈએ એ નથી આવતું.
શું આવવું છે? આનંદ. નહીં, આજ્ઞા પ્રમાણે જે રહેવાનું અંદર એક આ રીતે રહેવું છે, આ રીતે કરવું છે. આપણે બહાર ડખા નથી થતા, કોઈ દુઃખ થાય એવું નથી બનતું ને. કોઈ કોઈ વાર બને. હા, તો એનું પ્રતિક્રમણ કરવાનું, બસ એટલું જ. બીજું બહુ આપણે હરે કૃષ્ણ કહેવાય તમે ધોઈ નાખો, પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો. પછી કેમ આવું બન્યું, હજુ સુધી કેમ આવું બન્યા કરે છે, દર વખતે મને હજુ મારો ગુસ્સો ઓછો થતો જ નથી, મારો અહંકાર તો બહુ, એ બધું બોલ નહીં કરવાનું. જ્યારે જે કોથળામાંથી નીકળ્યું એને જેમ આપણે નથી આટલી મુઠ્ઠી ભરીને કાઢો, મેં ટમેટા અને કાકડી નીકળી, પછી શાક કરીને ખાઈ જાઓ. પછી બીજી દાળ બીજું કાઢવાનું અને શાક કરીને ખાઈ જવાનું. એવું આમાંથી ઓકે લાયા કરવાનો. આખી બહુ ઉપાધિ નહીં કરવાની. ભરેલો માલ બધો ખાલી થતો ખાલી થઈ રહ્યો છે. જુદું રાખવાનું, હરિકૃષ્ણને જ કહેવાનું કે તમારો કચરો તમે સાફ કરો, અમે તને બતાડીએ છીએ બસ. અને પાછા ફરો કહેવાનું, કોઈને દુઃખ ના આપશો. દુઃખ કેવી રીતે અપાઈ જાય? આપણે બધું લિસ્ટ કર્યું હતું ને. ધાર્યું કરવાથી, સામા પર ધાર્યું કરાવો તો એને દુઃખ થઈ જાય. ક્રોધથી દુઃખ આપીએ, અપમાન કરવાથી દુઃખ અપાય, બધા આક્ષેપો આપીએ તો દુઃખ થાય, સામાન્ય અપેક્ષાઓ બહુ રાખો તો દુઃખ થાય. બધું હોય છે ને લિસ્ટ. મારા કેસમાં માન્યતાઓ પ્રમાણે ના હોય એટલે આમાં દુઃખ આપી દેવાય. આપણી માન્યતા લગભગ દાદા ભગવાનની આમ લેવલની જ હશે ને? કેમ સિમંદર સ્વામી લેવલની હોય તો નિરૂમા જેવી આપણી બુદ્ધિ પ્રમાણે. ઓ, આપણી બુદ્ધિ પ્રમાણે. એકચ્યુઅલી માન્યતા પ્રમાણે બુદ્ધિ ઊભી થતી હોય છે, બુદ્ધિ પ્રમાણે નથી હોતી. હું સાચો છું માને ને પછી બુદ્ધિ એવી થાય કે હું કઈ રીતે સાચો છું, પછી બધાને ઠોકી બેસાડે હું સાચો છું, પ્રૂવ કરો. પણ આ માન્યતા છે ને આપણી માનેલી જ હોય છે બધી. અને આપણે ઊંધું શીખી લાયા હોય એના આધારે માન્યું હોય, આમ જ રહેવું છે ને આમ જ કરવું છે ને હું આમ ના જ કરું, મને આમ ફાવે જ નહીં, હું તો ના. પણ આપણે કોઈને દુઃખ થાય એ માન્યતા પર આવી જાવ ને. હવે કોઈને દુઃખ ના થાય એટલું તો આપણું દિલ સ્વીકારે એવી માન્યતા છે ને. જે આપણે કહે ને, દાદા કહે છે ને ગમે તેટલું સાચું પણ બીજાને દુઃખ આપે ને એ મહા અસત્ય કહેવાય. ગમે તેટલું સાચું હોય પણ જે સાચું બીજાને દુઃખ આપતું હોય તો એ પછી સત્ય નથી ગણાતું. એટલું જ આપણે ટૂંકું સમજી જવાનું કે કોઈને દુઃખ થાય એવું બને છે કે હું આ પકડ પકડીશ તો એને દુઃખ થશે. કોઈ એવી પકડો પકડે આપણી સામે તો આપણને દુઃખ થાય ને. તો આપણાથી કેમ એવી પકડો પકડાય? એવું બધું ધીમે ધીમે ગોઠવ કરી સમજી. એટલે ટૂંકી વાત ક્યાં છે? સમજ કરો. આ હરિકૃષ્ણથી શું બન્યું વ્યવહાર એની પછી સમજણ ગોઠવીએ એટલે પછી સેટિંગ થઈ જાય. ઓ, આ ખોટું છે, આવું ના હોવું છે, છૂટી જાય પછી. એ માન્યતા પ્રમાણે ના થાય તો આપણને દુઃખ થાય એનું શું? હરિકૃષ્ણ દુઃખ થાય? હા, માન્યતા પ્રમાણે ના થાય તો માન્યતા પ્રમાણે થવું જોઈએ એવો આગ્રહ રાખવાથી દુઃખ થાય છે. બાકી માન્યતા પ્રમાણે થાય કે ના થાય ને એ વ્યવસ્થિત હોય છે. પુણ્યનો ઉદય હોય તો માન્યતા પ્રમાણે થાય, પાપનો ઉદય હોય તો માન્યતા પ્રમાણે ન થાય. એમાં નિમિત્તનો શો ગુનેગાર, નિમિત્તનો શો દોષ? અને આપણને દુઃખ થાય છે, આપણી ભોગવે છે આપણી ભૂલથી. આપણે શું કામ માન્યું કે ભાઈ આ માન્યતા પ્રમાણે થવું જ જોઈએ એટલે દુઃખ થાય છે? આપણે હંમેશા પાસા નાખતી વખતે જ કહેવાનું કે બધા ઊંધા પડશે, ઓહો 3 સીધા પડ્યા, ખુશ થવું આપણે. સમજાયું ને? એટલે માન્યતા પ્રમાણે થશે જ એવું રાખવાની જરૂર નથી. માન્યતા પ્રમાણે થાય છે કે શું થાય છે જુઓ તો ખરા. એ જોવું એને દુઃખ ના હોય, ધારા પ્રમાણે કરવું એને બહુ દુઃખ હોય. નહીં તો શું બને છે જોયા કરો તો દુઃખ નહીં રહે તમને. જોજો, પ્રયોગ કરી જજો 1 મહિના માટે. હા, આખું વર્ષ નહીં કરવાનું. આટલા અઘરા પ્રયોગ વર્ષ કરીએ તો મુશ્કેલી પડી જાય. અને સમર્પણનું જરા બરાબર સમજાવવાનું ભાઈ. સમર્પણ એટલે આ બધું આ માન્યતાએ પારકી અર્પણ કરી દીધી તોય પાછા માલિક થઈને ફરીએ, ભૂલ ના કહેવાય આપણી? હું શુદ્ધાત્મા છું એ સિવાય બધું સમર્પણ કરી દીધું. શું સમર્પણ કર્યું? હું મન વચન, એટલે હું, પછી મન વચન કાયા, પછી હરિકૃષ્ણ આખો. હા, પગ તળિયાથી નળિયા સુધી બધું હરિકૃષ્ણના નામની સર્વ માયા. એટલે હરિકૃષ્ણ નજર જેટલી પહોંચે ને એ બધી માયા એ પણ બધી અર્પણ કરી દીધી. નજરથી, બુદ્ધિથી, અહંકારથી, કંઈ નાનપણમાં પેલું સેવિંગ કરી રાખ્યું હોય એ બધું જેટલું આપણું હોય ને હરિકૃષ્ણ નામનું, બેંકમાં હરિકૃષ્ણ નામનું જ હોય ને, અને ગાડી બાડી ખરીદી હોય તો હરિકૃષ્ણ નામની ને, એ બધી માયા કહેવાય. અને વાઈફ હરિકૃષ્ણની કહેવાય કે તમારી શુદ્ધાત્માની
હરિકૃષ્ણ. હે હરિકૃષ્ણની. તમે મારી કહેતા નહીં છો, ભૂલે જા, બધાની વચ્ચે કબૂલ કર્યું છે હરિકૃષ્ણની. અને છોકરાઓ કરે હરિકૃષ્ણના ના. હા. તો બોલે બધી માયા તમે દાદા ભગવાનને અર્પણ કરી છે. આજે શું શું અર્પણ કર્યું સમજી લેજો. પછી ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, અન્નો કર્મ. દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, આયુષ કર્મ. એટલે હું મારે જીવવા મરવાનું રહ્યું જ નહીં, અર્પણ કરી દીધું દાદાને. જ્ઞાનાવરણ, દર્શનાવરણ બધું અર્પણ કર્યું. મોહનીય બધી, મારે ગાડી ખરીદી છે, મોટો બંગલો ખરીદવો છે, મોહ અર્પણ કરી દીધો દાદાને. અંતરાય અર્પણ કરી દીધા, મને નથી જ મળતું ને હું તો થાકી ગયો ને કેટલું મારે, હા આપણે અર્પણ કર્યું દાદાને. ભાવ કર્મ એટલે ક્રોધ છે, માન છે, કપટ છે, મોહ છે, એ અર્પણ કરી દીધો. હું કરી શકું છું ને હું કરતા છું ને હું ભોગતા છું ને મારી મમતા ને બધું અર્પણ કરી દીધું. રહ્યું શું? શુદ્ધાત્મા, કેવળ જ્ઞાન સ્વરૂપ. કેવળ જ્ઞાન સ્વરૂપ. નો કર્મ એટલે મન વચન કાયથી જે જે બધું થાય ને, ખાવું પીવું, ઊંઘવું બેઠવું, સંડાસ જવું, બધું બધું માંદા થવું, બધું નો કર્મ, એ અર્પણ કરી દીધું. એટલે આખો તમે તમારા સિવાય બધો ભાગ પારકો થઈ ગયો હવે. અને અર્પણ કર્યું કોને કહેવાય? મારું નથી એવી જાગૃતિમાં રહેવું, એનામ અર્પણ કર્યું કહેવાય. અને મારું છે એ અર્પણતામાં કચાશ કહેવાય. પાછું હું હરિકૃષ્ણ થઈને દાદાગીરી કરો તે અર્પણતામાં કચાશ કહેવાય. ના સમજે? હેર કટિંગ સલૂનવાળાને કહીએ આ કાપી નાખ્યું, નાનું કર્યું, લાંબુ રાખવું જોઈએ. અલ્યા તમે હરિકૃષ્ણ અર્પણ કર્યું વાળ માટે મમતા, એ ના ચાલે. એનો અર્થ એ નહીં કે આપણે દોઢું રાખવું. આપણે કહેવાય ભાઈ કકડાટ કર્યા વગર બધું કરાય. આ પાડોશીને જરા બરોબર આપણે જાણીએ કે ભાઈ હરિકૃષ્ણ જરા તારું રિપેર કર બરોબર. કોકના પગ નીચે આપણો પગ આવી ગયો હોય ને તો આપણે કહે સાહેબ તમારા પગ છે ને અમારા પગને જરા જુદો પાડી આપો ને, બસ હવે આરામથી ઉભા રહો કહેવાનું. શું ધક્કો નહીં મારવાનો કે કસને મારા પગ ઉપર તારો પગ આવ્યો છે ધ્યાન નાખતો નથી, સમજે શું તારા મનમાં? રીત બદલી કાઢવાની. રીત એટલે આખી વિતરાગતાની. જેમ આ ભાઈને પગ દુખતો હોય ને તો આપણે કેવી કહીએ ને, તમે બહુ ખેંચાઈશ પગ તો તમે ખુરશીમાં બેસો ને, માર નથી બેસવું, હું આગળ જ બેસીશ. તો કે બરોબર છે. તો આપણે કેવું કહીએ કે દાદાગીરી કરીએ ખસો પાછળ, એવું હરિકૃષ્ણ પાડોશી થઈ ગયા આપણા. બરાબર, કેટલું બધું અર્પણ કર્યું બોલો. તમને ખબર ના પડે પણ છેવટે આપી. જેમ તમારે નહીં પહેલાં ઘણા છોકરાઓ મા બાપ ઘેડા માજી હોય ને પછી સહી કરાવી લે. પેલી માજી કે લખો ને તમે સહી કરવાની છો, આપણે પૈસા વધારે આવે, આપણે શેરમાં ફોર્મ ભરીએ એટલે આમાં ભરવાનું, તે પૈસા વધારે આવે. હે સહી કરે પછી શું હોય તો આખું ઘર દાગીનો બધું કે બધું લેટર ઓફ ઓથોરિટી બધું એમાં આવી ગયું હોય. અને પછી કે મેં સહી કરી હતી તો કે તમે કરી હતી ને. વકીલો કહે છે ભાઈ બે માજી તમારું બધું ગયું. હા તમારે કપડે ભાઈ છોકરો ખવડાવે તો ખાવા મળશે, એ તો બધું એના ભાગે ગયું. પણ આમાં મારું મેં કંઈ આપ્યું નથી પણ તમે સહી કરી હતી ને, સહી કરી હતી ખરી, ગયું બધું તમારું. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.